તો વાત કરીએ સુરતની, તો સુરતના ઉમરપાડા તાલુકામાં ફરી એકવાર ખેડૂતો પરેશાન થયા છે। ત્યારે વાત છે ખાતરની ભારે તંગીની કે જ્યાં ઉમરપાડા ખાતે મંડળીઓ દ્વારા મર્યાદિત જથ્થામાં ખાતર વિતરણ કરવામાં આવી રહ્યું છે। 10 બેગની જરૂરિયાત સામે ખેડૂતોને માત્ર 2 બેગ આપવામાં આવી રહી છે અને જેને લઈને ખાતર માટે પડાપડી અને લાઈનો જોવા મળી રહી છે। આ સ્થિતિ એવી છે કે મહિલા ખેડૂતો પણ વહેલી સવારે 5 વાગ્યાથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બની છે। ત્યારે ખેતર માટે જરૂરી ખાતર સમયસર ન મળતા પાકની તૈયારીઓ અટવાઈ છે। ખેડૂત પારસીભાઈ વરસાવાએ ખુલીને દુઃખ વ્યક્ત કર્યું છે। જણાવ્યું છે કે જમવાનું છોડી ખાતર માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે। ત્યારે તંત્ર માત્ર વાયદાઓ કરે છે, હકીકતે કૃષિ માટે કોઈ પગલાં નથી લેતી। અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વરસાદી સિઝનમાં ખાતર વિના પાક કેવી રીતે ઉગાડવો અને શું સરકાર સિઝનમાં પણ તંત્રના બેફામ વ્યવસ્થાપન સામે આંખો મીંડી અને બેઠી છે તેવા આક્ષેપો કરાયા છે। हेलो हाँ हाँ जी वो અત્યારે ઉમરપાડા છું નામ વસાવા પારસિંગભાઈ હા वो વતની છું નાના સતખડકા। તો હાલમાં અમે ઉમરપાડા રામાટીકા છે દુકાનમાં તો ખાતર મળ્યું નથી। 5 વાગ્યાના ઊભા છે હવે પણ હજુ નંબર લાગ્યો નથી તો અમારે કેટલી રાહ જોવી પડશે એ તો અંદાજ નથી ખબર। મતલબ વાવણી લાયક સમય થઈ ગયો છે એટલે ખાતર મળી જાય તો જલ્દી થઈ જાય વાવણી લેવું। હજુ નંબર આવ્યો નથી। હજુ કેટલા દિવસથી આવો છો? 2 દિવસથી 5 વાગ્યાનો નંબર છે। હજુ આધાર પર હવે ખબર પડશે। મતલબ ત્યાં કઈ પ્રક્રિયા ચાલે છે? હવે ભીડ એટલી છે એટલે ખબર ન પડે છે। એટલે આધાર કાર્ડ મૂકવાનું હોય છે? હા આધાર કાર્ડ બધા જોબ થશે 2 દિવસની રાહ જોઈએ છે।